સૌરાષ્ટ્રની ભૂમિ પર ભક્તજનો સંત મહાત્માઓ અને પીર પાક્યા છે। અહીંના વીરો ધર્મ ઇજ્જત અને વચન માટે લડ્યા છે। આ પ્રદેશ મહેનતુ ખેડૂતોનો છે, જેઓ દિવસભર કામ કરે છે અને રાત્રે ભજનમાં બેસીને આસ્થાથી ઈશ્વરને પૂજે છે। આ કથા લવા નારાયણ કાતરોડિયા નામના ખેડૂત ભક્તની છે, જે ઉનાળાના તાપમાં પણ કામને ભગવાન માનીને ઈશ્વરનું સ્મરણ કરતા। તેમનું વતન ગારિયાધાર ગામ જે તે સમયે પાલીતાણા રાજ્યના તાબાનું અને હાલ ભાવનગર જિલ્લામાં આવેલું છે। લવાભાઈના પત્નીનું નામ જબાઈ હતું, જેઓ પણ તેમના જેવા જ ઈશ્વર પ્રેમી હતા। વિક્રમ સંવત 1880ના જેઠ સુદ 2ના દિવસે તેમના ઘેર પુત્ર વાલમરામ મહારાજનો જન્મ થયો। જન્મ સમયે માતા જબાઈએ પુત્રના સ્વરૂપમાં ભગવદીય ચિહ્નો જોયા। લલાટમાં શ્રી, કંઠમાં તુલસીની માળા, હાથમાં બેરખો, જીભ પર શ્રીરામ નામ અને છાતી પર શ્રી ભગવાનની મૂર્તિ। પુત્રને હૃદય લગાડતા માતાને જ્ઞાન થયું કે આ પુત્ર ભગવાનનો પરમ ભક્ત થશે। માતા આનંદમાં ગીતો ગાવા લાગ્યા। પધાર્યા પીર મારા આંગણે, આજ સખી આનંદ હર્ષ નવ માય રે। એક વખત અજાણ્યા સંત માતા જબાઈને ઘેર આવ્યા અને ભિક્ષાને બદલે તેમના પુત્ર વાલમરામને જોવાની ઈચ્છા વ્યક્ત કરી। માતાએ વાલમરામને સાધુના ચરણોમાં નમાવ્યો। સાધુએ આશીર્વાદ આપ્યા અને પૂછ્યું, બેટા, મને ઓળખે છે? બાળક માત્ર હસવા લાગ્યો। થોડીવાર પછી તે સાધુ અદૃશ્ય થઈ ગયા। આ પ્રસંગ પછી બાળકના મુખમાંથી શ્રીરામ જય જયરામ શબ્દો સરી પડ્યા। આમ તેમને આગમ્ય સંત પાસેથી રામનામ મંત્રનો પ્રથમ પાઠ મળ્યો। 6 વર્ષની ઉંમરે વાલમરામને ગામઠીની શાળાએ ભણવા મૂકવામાં આવ્યા, જ્યાં અનુભવી બ્રાહ્મણો દ્વારા અક્ષર જ્ઞાન સાથે ધાર્મિક શિક્ષણ પણ મળતું।